અહીંયા ફ્રાય મોદકની રેસીપી બતાવીશ. એના માટે મેં અહીંયા કથરોટ લીધી છે, ચાળણી લીધી છે. અહીંયા હું 1 કપ ઘઉંનો લોટ લઉં છું અને 1/4 કપ મેદો લીધો છે. તમારે સોજીથી બનાવવો હોય તો પણ તમે સોજીથી બનાવી શકો છો. પણ હું ઘઉંનો લોટ અને મેંદો કાં તો તમારે એકલો મેંદો લેવો હોય તો પણ તમે લઈ શકો છો. મેં બંને મિક્સ કર્યા છે. તો આ બંનેને પહેલાં આપણે ચાળી લઈશું. હવે આમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું, 2 ચમચી જેટલું ઘી, અને આપણે આને લોટ બાંધી દઈશું. બહુ કઠણ નહીં બાંધવાનો, પૂરી જેવો સરખો બાંધવાનો. થોડુંક પાણી એડ કરીને લોટ બાંધી દેવાનો, એટલે આપણને ખબર પડે કે લોટમાં કેટલી પાણીની જરૂર છે. તો આ રીતે હું બાંધીને રેડી કરી દઈશ. હવે બાંધી દીધો છે. આ રીતનો જ હોવો જોઈએ, બહુ કઠણ નહીં. બસ આ પ્રેસ કરીશું તો પ્રેસ થાય છે ને, એકદમ સોફ્ટ છે. બસ આ રીતનો. તો આને 10 મિનિટ માટે ઢાંકીને હવે રેસ્ટ આપી દઈશું. અહીંયા એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. આમાં હું પહેલાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશ. આમાં 1 ચમચી જેટલી ખસખસ એડ કરું છું. આને પહેલાં શેકી દેવાની છે. અહીંયા મેં 1 કપ ટોપરાની છીણ જે આવે છે ને એ લીધી છે. તમારે ટોપરાની કાચલી આવે એને છીણીને પણ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. પણ મારી પાસે ઘરમાં અત્યારે ટોપરાની છીણ હતી તો હું એનાથી બનાવી રહી છું. એનાથી પણ થઈ શકે. ટોપરાની કાચલી હોય એને છીણીને કરવું હોય તો પણ થઈ શકે. ફ્રેશ નાળિયેર હોય એનાથી પણ થઈ શકે. આને 2 મિનિટ માટે શેકીશું. આપણી પાસે ઘરમાં જે બી કોઈ વસ્તુ હોય અત્યારે એનાથી મોદક બની શકે છે. મિનિટ સુધી મેં એને શેક્યું છે. આમાં મેં અડધો કપ ગોળ લીધો છે. આને 2 મિનિટ માટે થવા દઈશું. ગોળ ઓગળી છે ને ત્યાં સુધી થવા દઈશું. ગોળ ધીમે ધીમે મેલ્ટ થવા માંડ્યો છે. કલર પણ ચેન્જ થઈ ગયો છે. તમે સ્લો ફ્લેમ પર જ કરવાનું, તો બળી જશે. ગોળ મેલ્ટ થઈ ગયો છે. તો આમાં મેં 3-4 ચમચી જેટલી બદામ લીધી છે. એને મેં ક્રશ કરીને રાખી છે. 3-4 ચમચી જેટલા કાજુ અને 2 ચમચી જેટલી ઇલાયચી. આ બધું મિક્સ કરી દેવાનું. અને હું ગેસ બંધ કરી દઈશ. જ્યારે ગોળ મેલ્ટ થઈ જાય ને પછી જ આ બધું એડ કરવાનું. તો મેં ગેસ બંધ કરી દીધો છે. ગેસ બંધ કર્યો છે. સ્ટફિંગ હવે ઠંડુ થવા માટે મૂકી દઈશું. લોટના બધા લુવા પાડી દીધા છે અને આપણે હવે વણી કાઢીશું. બહુ પતલી નહીં વણવાની, મીડિયમ રાખવાની. બહુ પતલી હશે ને
તો ફાટી જશે તળતી વખતે. થીક જ રાખવાનું, બહુ થીક પણ નહીં કે મોઢામાં ફાવે નહીં ખાતું. આમાંથી 2 ચમચી જેટલું સ્ટફિંગ લઈશું, વધારે નહીં. વધારે પડતું સ્ટફિંગ હશે તો પણ પછી બંધ કરતા તકલીફ પડશે. પૂરી વણી કાઢી છે. હવે આપણે એની અંદર સ્ટફિંગ કરીશું. તો 2 ચમચી જેટલું જ સ્ટફિંગ લેવાનું, વધારે નહીં. અને વચ્ચે કરી દેવાનું અને આમ દબાવતા જવાનું. આ રીતે વધારાનો ભાગ હોય ને એ કાઢી લેવાનો. તો વધારાનો ભાગ છે એ કાઢી લઈશ. આમ પ્રેસ કરતા જવાનો અને વધારાનો ભાગ કાઢતા જવાનો ઉપરનો. આ રીતે મેં બનાવ્યું છે. તો આ રીતે બધી બનાવીને હું રેડી કરી દઈશ. મેં સ્ટફિંગ ભરી દીધું છે. હવે આપણે આને તળી લઈશું. તળાઈ ગયા છે. જો કેવા સરસ ક્રિસ્પી ને એવા થયા છે. તો હું આને પ્લેટમાં કાઢી લઈશ. એ રીતે બીજા પણ તળવા માટે મૂકી દઈશ. મીડિયમ ફ્લેમ પર જ કરવાના બધા તળવા માટે. તમને મારી રેસીપી કેવી લાગે છે? સારી લાગતી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. જોયું તમે? તો હવે આને હું બહાર કાઢી લઈશ. જરા પણ છૂટું નથી પડ્યું. જો કેવા સરસ થયા છે મોદક ગણપતિ દાદાના. એ રીતે બીજા પણ કરી લઈશું. હવે ફ્રાય મોદક બનાવીને અમે રેડી કરી દીધા છે. જો કેટલા ક્રિસ્પી બન્યા છે. જોયા તમે? જો અવાજ આવે છે ને? કેવા સરસ બન્યા છે. જો તોડીને બતાવું. જો કેવા સરસ બન્યા છે અંદરથી. તો તમને મારી રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.